જય માતાજી મિત્રો, કેમ છો બધાય? હાર્દિક સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને આજ આવ્યા છે અમે સુરતથી સેટે, કારણ કે આ 11મી રજા છે એટલે આપણે ગામડા જેવું વાતાવરણ આપણે સુરતમાં છે ને આપણે કંટાળી ગયા હોય ને આખો જે એનો ટીટ વરનો અવાજ સાંભળે એટલે આજે આપણે સુરતથી આવી ગયા છીએ સેટા, 20 કિલોમીટર સેટા આવી ગયા. અહીંયા આપણે છે ને આપણા ગામડા જેવું જ લાગે જો વાતાવરણ. આપણે ગામડામાં ન હોય ને એવું વાતાવરણ હે, બગીચા. અને આપણે છે ને આપણે ગામડામાં વાવેતર છે ને થાય કપાના, ઘઉં છે, મગફળી છે, માંડવી, એની અંદર આપણા ગામડામાં એવા વાવેતર થાય. અને સુરતના ગામડા આ એક ગામડું જ છે. અને અહીંયા છે ને આપણે લીલગરાના અને આ બકાલાના વાવેતર થાય. આપણે બકાલાનું વાવેતર કરે ને તો આપણે સીધા નીચે વહેલા હાલતા હોય, અને અહીંયા કાંઈક આ રીતનું વાવેતર કરે, માળો બનાવે હું એટલે વહેલા છે ને આપણે નીચે ન હાલે. આ જો આ લીલગરાના વાવેતર, આ 5 વર્ષનો પાક હોય. આપણે સિટીમાં કંટાળી ગયા એટલે જગ્યાએ જુદા હતી ને એટલે હું, આ મારો ભાણો અને અમારો પટેલ 3 જણા આવ્યા છે. હું બોલતો ભાણુબા, કાંઈ શેના વાવેતર છે? એ મજા આવે ને વાડીએ ફરવાની? તમને તો મજા જ આવે ને. અમે તો અહીં કંટાળી ગયા આખો દી રહી. અમે તો આખો દી કારખાને હોય. ઓહ, કેમ પણ તને ગામડા જેવું જ લાગે? હાવ ગામડું જ ગણવાનું આપણે. બગીચો શાંત વાતાવરણ, જલસો છે. આપણે એમ લાગે અહીંયા રહી એવું વાતાવરણ છે. જો બે બાપ દીકરો બે ફોટા પાડવા મળ્યા. ઇન્સ્ટામાં તો ધમાકો થઈ જાવ. આજ તો પણ ઇન્સ્ટામાં ધમાકો કરી નાખવાનો છે ને, ફેમસ થઈ જવાનું છે. જો બે બાપ દીકરો તો આ તો ભાઈ હંતાવા મળ્યા. ફોટો આ બાજુ જોવો જ કરી, આ બાજુ આવી જા. બસ આ બાજુ જોવો એટલે અમારા વ્લોગમાં થોડાક આવી જાય ને તમે. હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. જાવું ને? હા તે મોજ આવે, મૂકી જાઓ તમારે. નાખી દે. દુકાને કાંઈક લેતા રહી, ખરીદી કરતા રહી. હા, દુકાને લેતા જ આવી, ખરીદી કરતા જ આવી. શું લેવાનું છે? શું લેવાનું? હું સંપલ. દુકાને થોડા સંપલ મળે. બીજું નાસ્તો સિંગ ભૈયા ને બધું જમાવટ કરી દેવાની છે. આપણે ત્યાંથી વ્યાવા સીધા આપણે અહીંયા બગીચાનું પાર્ક છે, સોસાયટીનું ગાર્ડન કહેવાય. સોસાયટીનું ગાર્ડન કહેવાય. ગાર્ડન છે બા અમારું શિવ ધારાસરનું માકણા ગામ. માકડા આવી આવો તમે માકણા ગામમાં. જો અમારા દેશી બધું દેહમાં હોય ને એવું નહીં કે આપણે સિટીમાં રહેવી છીએ તે સિટીનું જ બધું દેખાય. પણ અમે અહીંથી માકડા કેટલું થાય? સુરત અહીંથી કેટલું થાય? સુરતથી થાય 20 કિલોમીટર આગળ અમારું ગામ છે માકણા. ત્યાં અમે અત્યારે રહેવી છીએ, પણ મજા જ આવે રાખે. કામ કરવા જવાનું સુરતમાં, રહેવાનું માકણા. અહીંયા રહેવાની કેવી મજા આવે? એમ લાગે કે દેહમાં રહેવી છે. હું આજે વિયાવી ઘરે એમ લાગે કે દેહમાં વિયાવ્યા છીએ, અને સવારમાં પાછા કામે વિયા જાય એમ લાગે સિટીમાં વિયાવ્યા છીએ. એમ મજા આમ તમને આમ અહીંયા રહેતા હોય તો તમને આમ ગામડાની કંઈ યાદ આવે કે આપણે આન કરતાં ગામડામાં હોય તો મજા આવે? અરે એમ થાય સુરત જાય ને જ્યારે એમ થાય કે દેહમાં જવું છે. પછી અહીંયા બધા ઘેરે વિયાવી ને યાદ રહેવું છે. ગામડાની યાદ આવે સુરતમાં જાય જ્યારે ગામડાની યાદ આવે. બાકી અહીંયા ઘેરે વિયાવી ને ગામડા જેવું જ છે બધું. અહીંયા રહેતા હોય તો આપણે એમ જ લાગે ને કે આપણે ગામડામાં રહેવી છે. ખેતર, આવું ભેહું, ઠંડો પવન, ઠંડુ વાતાવરણ, વાડીઓની મોજ, એટલે કાંઈ ઘટે નહીં. આ સોસાયટીમાં આપણા અંદાજ જ્ઞાતિ રહેતા છે ને ભેગા અંદાજ. સોસાયટીમાં સર્વ જ્ઞાતિઓ કાંઈ ઘટે નહીં, બધાની હારે મજા જ આવ્યા રાખે. ઓ બાપા, આંધે બેઠા હોય બહાર જોવા ગાર્ડનમાં, લાઈટું બાઈટું ચાલુ હોય, પવનના લેરકા આવતા હોય મારા બાપુ.
અહીંયા આપણે માની લો કે આ જન્માષ્ટમી કે ગમે ઈ તહેવાર આવે અરે તો બધા આમ બધી નાતે ભેળા મળીને ઉજવે કે આપણો સમય આપણી નાત અલગ હોય ને બીજા નાત અલગ હોય કે અહીંયા ભેગા મળીને ઉજવે? સર્વજ્ઞાતિ ભેગા મળીને હળી મળીને ઉત્સવ મનાવી. જન્માષ્ટમીનો છે, પૂનમ છે, હરેક તહેવારો બધા હળી મળીને મનાવી, કાંઈ ઘટે નહીં એવું. અને એ ઉત્સવમાં મજા આવે. એમ થાય કે ગામડે થવી કે હું ગામડાની યાદ ન આવે દે એવો બ્લોક મજા જ આવે રાખે. હવે કેટલી લાવ્યો? એક નહીં, તને બધા હાટું લાવવાની કીધી હતી. હાલે લેતો આવી જા. ઢગલા કરી દેવાના હોય, જમાવટ હોય. આજ તો તું એક નું કામ લાવ્યો? પી લો અડધી અડધી. જમાવટ કરી દેવાની હોય. ભાણિયાની ગેંગ આવી ગઈ. તમે કઈ બોલો તો આ ગેંગમાં આવી ગયા. તમારી ગેંગ અટાણું થી ક્યાં હતી? શું તમારું નામ? સુમિતભાઈ, ઈશાનભાઈ. વિડીયોમાં આવો. હે હું 15 રૂપિયાની ચોકલેટ ઉપરવાની પેલા પાણીયા સોડા હટું બાઈતા આવ્યો તે પાછો ડિલેટ મારીને મૂક્યો ને એમાં 100 કેવી મજા આવે ગામડામાં? હે કેવી મજા આવે? ગામડા જેવી મજા આવે. તમને ગામડું સાંભળે? સાંભળે? હા, અહીંયા ગામડા જેવી મજા આવે ને એકદમ. હે પવન પવન. હે તારું નામ હું? આજ કેમ ભાગવા મળ્યા? શ્રવણ. તમારું નામ હું? નયન. કેટલામ ભણો? આ બાજુ તો આ બાજુ આ બાજુ આ બાજુ આવો. કેટલું ભણો તમે? હે એમ આની નિહાળમાં તમને કેવું ભણાવે? મજા આવે ભણવાની? શું ભણાવે? હે હું ભણાવે? એકડા જેવું તો ભણાવે જ ને. આ મજા આવે એમ તમને ભણવાની? શેમાં જાવ અહીંથી? શેમાં જાવ? વાહનમાં જાવ કે કોઈ મૂકવા આવે? કોણ? પાછો સોડા લઈને આવ્યો છો. આને કઈ સોડાવું જ હારે જઈ. કેટલીક તમારે સોડાવું પીવી છે? હે 1 લાખ હું ખા? હે તને એકડાય નથી આવડતા? હે વાહ. અટાણ સુધીનું તમે સ્ટ્રગલ બતાવો. તમે મને કહો તો કઈ રીતની મહેનત થઈ, કેટલી તમને મહેનત પડી, કેટલી સ્ટ્રગલ છો આ સુધી પૂવામાં તમારી ફેસબુક મોનિટાઈઝર થઈ ગઈ છે? અરે ભાઈ, મોનિટાઈઝર કરવામાં તો બહુ તકલીફ થાય. કારણ કે પહેલાં બધા અનુભવ આપણને હોય નહીં, અનુભવ કરાવે આપણને એ કે ભાઈ આનું આમ કરો, ફોટા મૂકો, રીલ મૂકો, એટલી સબસ્ક્રાઈબ કરો, એટલી કોમેન્ટ કરો. પછી એ બધું કરવામાં આપણી પાસે ટાઈમ હોય નહીં. ટાઈમ હોય તો આપણે જેટલો ટાઈમ હોય એટલો આપણે એમાં ધ્યાન દીધું હોય. પછી આપણે ઘરે આવ્યો હોય તો ઘરે આવ્યું તો છોકરા કાંઈ આપણને ફોન દે નહીં એટલે આપણને કામ થાય નહીં. એટલે ઘણા માણસોને એવું તકલીફ થતી હોય ઘરની કે ભાઈ બહાર હોય ક્યાં સુધી એને કામમાં ધ્યાન હોય, કામમાંથી ફ્રી થઈને ઘરે આવે તો ઘરે છોકરાનો હક લેવો જતા હોય એટલે કાંઈ મોનિટાઈઝર થાય નહીં. એટલે એના માટે રાતે એનો સમય બગાડવો પડે. એની જે ફેસબુકની રીલું મૂકવાની હોય, વિડીયા મૂકવાના હોય, કોમેન્ટો કરવાની હોય, પછી લાઈકો કરવાની હોય, બહુ બધી પ્રોસેસ આવે ભાઈ. આમાં તો તમારે રાત દિવસ ચેક કરવો પડે ત્યારે આ મોનિટાઈઝર થાય. આમાં મહેનત સિવાય તો કાંઈ થાય એમ જ નહીં ને. મહેનત તો કરવી જ પડે ગમે એમાં. મહેનત કરશો તો આપણે કાંઈક આગળ હાલશું. મહેનત તો મહેનત તો કરવી જ પડે ને ગમે એમ. પૂરેપૂરી કરવી પડે. સવારમાં 7 વાગે ઉઠી જવાનું, બપોરે ટાઈમ મળે લંચ હોય ત્યારે 1 કલાક એમાં પાછું મથી લેવાનું, પછી પાછા કામે વ્યાજ આવી, પછી પાછા સાંજે આવી ત્યારે સાંજે છોકરાઓને ફોન દેવાનો. તો છોકરા જોતા હોય, છોકરા સૂઈ ગયા પછી આપણે એમાં ધ્યાન દેવું પડે. તો ધ્યાન દેવામાં એવું છે પછી રાતે સમય વિયો જાય બહુ જાજો અને સવારમાં કાંઈ ઉઠાય નહીં અને બધી રીતનું રોલિંગ વિખાઈ જાય. એમ નહીં. તમે વિડીયો કયા ટાઈમે અપલોડ કરતા? તમે રાતે કરતા કે હવે વહેલો વિડીયો અપલોડ કરતા કે કેવો ટાઈમ? એમાં તો કારણ કે કાંઈ
જ નથી રાખી. સવારે સાંજે બપોરે કાંઈ એવું નહીં કે અત્યારે વિડીયો મૂકી દેવો, જ્યારે મન પડે ને ત્યારે વિડીયો મૂકી દેવો. કારણ કે એની જે વિડીયો મૂકવાની એટલા વિડીયો મૂકવો એનો સ્કોર પૂરો કરવામાં તો બહુ જાજુ જોવે ભાઈ. એટલે આપણે એને તાગી ન આપવું, એટલે આપણે એને તાગવા માટે કોઈ પણ સંજોગે એની પ્રોસેસ પૂરી કરવી જ પડે, એમાં હાલે નહીં. એટલે ગમે ત્યારે તમારે વિડીયો મૂકવો જ પડે, મૂકવો જ પડે ને મૂકવો જ પડે. એવું નથી કે આમાં 10,000 ફોલોવર જોઈએ કે 5,000 ફોલોવર હોય, 20,000 ફોલોવર. એને આઈડીમાં ખાલી 1,000 ફોલોવર છે ને તો એની આઈડી મોનિટાઈઝ થઈ ગઈ છે અને $10 તો પડી હોતો ગયા છે. તમારે ફેસબુકની આઈડી બતાવો તો. અમારી ફેસબુકની આઈડીની અંદર કેટલા ડોલર પડ્યા એ તમે બતાવો તો. લાઈવ છે હો, એવું નથી કે આપણે એની આઈડીમાં ખાલી 1,000 ફોલોવર જ છે. 1000માં એક વાર તો એની આઈડી મોનિટાઈઝ થઈ ગઈ. મોનેટાઈઝ ખોલો તો તમારી આઈડી. તો અમારી આઈડી ખુલી ગયેલી છે અને તમે જોઈ શકો છો. ક્યાં ડોલર આવ્યા એ ક્યાં ડોલર આવ્યા બતાવો. આ ડોલર છે, આ ફ્રેન્ડ છે, આ પછી પેલું સબસ્ક્રાઈબનું છે, આ વ્યૂ છે. એવી રીતે બધું ભાઈ હજી મહેનત બહુ કરવી પડે. એને હજી ફેસબુકમાં લાંબી કાંઈ ખબર નથી પડતી. એ તો ખાલી ફેસબુકમાં વિડીયો મૂક્યા રાખે છે. તમે ખાલી આમ વિડીયો મૂકતા જ હતા, પણ તમને એક ભાઈ કીધું કે આમાં આ રીતનું આ વસ્તુ કરો તો તમારું તમારે થઈ જાય. અને એને માતા દેહથી ચેનલ મોનિટાઈઝર થઈ ગઈ. હવે ધીમે ધીમે મથ્યા રાખે. હું બાકી માણાથી તો કઈ થાય નહીં, માતાજીની કૃપા હતી ને એટલે શું છે ભાઈ. આવી રીતે જો અમારે હવે આમાં ધ્યાન દેવાનું છે, નવા વિડીયો બનાવવાના છે, સપોર્ટ તમારે કરવાનો ભૂલતા નહીં મારા ભાઈ. $10 એટલે માની લો કે 90-95 રૂપિયા ડોલરનો ભાવ હશે. હવે તમારે આ 900 રૂપિયાનું તો આમ જમા થઈ ગયા. આમાં કેટલા $4 રાખ્યું છે કે $25? હજી આપણે એનો મેસેજ નથી આવ્યો કેટલા ડોલરે આપણે ઉપાડવાના ખાતામાં. એ જ્યારે એનો મેસેજ આવે ત્યારે એ આગળ આપણે પ્રોસેસ કરશું. બાકી બાકાજી બોલાવજો મારા વાલા. એકાબીજા સપોર્ટ કરશો ને તો આવી છે, નકર નહીં હાલે. તમે એમ કહો કે ભાઈ આ તો આપણા ગામનો છે, આને હું સપોર્ટ કરીને ગામ છે, તો નહીં હાલે. ગામનો હોય તો ભલે, પરિગામનો હોય તો ભલે, યુપી, MP, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કદાચ ગમે એ હોય, તમે સામે એકાબીજાને સપોર્ટ કરશો ને તો એકાબીજા સામે સપોર્ટ કરશે, નકર કોઈ સપોર્ટ કરશે નહીં. એટલે આમાં મૂળ કહેવાનું મતલબ એમ કે આમાં ગમે એ વસ્તુમાં મહેનત તો કરવી જ પડશે. મહેનત સિવાય કાંઈ થાય નહીં. મહેનત કરશો તો તમારે એમાં કાંઈક પડે 4-6 મહિને વરોદીએ સફળતા મળશે એમાં. તો જય માતાજી મિત્રો. તો મિત્રો હવે વ્લોગને આપણે અહીંયા પૂરો કરવી છીએ. તમારે કંઈ કેવું છે? જય માતાજી મિત્રો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.